ઇન્સ્યોરન્સ પે કરવાનું છે, મમ્મીના ફોનમાં રિચાર્જ કરાવવાનું છે, વીકેન્ડ પર મૂવીની ટિકિટ બુક કરવાની છે, કેટલા બધા કામ છે અને કંઈક તો ભૂલી જ જવાનો છું. તમારી સાથે પણ આવું બનતું હશે. પણ વિચારો કે આ બધા કામ કરવા માટે તમને એક આસિસ્ટન્ટ મળી જાય તો, જે તમે ઊંઘ્યા હોય ત્યારે તમારા માટે કામ કર્યા કરે. આવું હવે ખરેખર પોસિબલ છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું એક એઆઈ આસિસ્ટન્ટની, જે તમારા માટે નાના મોટા તમામ કામ કરી આપશે અને તમે ક્યારેય આ કામ કરવાનું ભૂલશો નહીં અને એના કારણે ઘણું બધું નુકસાન થતું અટકી જશે. મિત્રો, ગૂગલ દ્વારા એઆઈને લગતી ઘણી બધી જાહેરાતો રિસેન્ટલી કરવામાં આવી. એમાંથી ઘણી બધી તો આપણું મગજ કામ કરતું બંધ કરી દે એવી છે. એમાંથી મને સૌથી વધારે ગમી એ છે જેમિની સ્પાર્ક અને જેમિની ઇન્ટેલિજન્સ. આ જે એઆઈ ફીચર્સ છે ને, એ તમને ખરેખર એક આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરશે જે તમારા નાના મોટા કામ નિયમિત કરી આપશે. જેમ કે સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે આ તમારો આસિસ્ટન્ટ તમને કહેશે કે આજના દિવસમાં તમારે કયા કયા કામ કરવાના છે, કોને મળવાનું છે, કોની સાથે મીટિંગ છે અને કઈ વસ્તુ પરચેસ કરવા જવાનું છે. દોસ્તો, આ સમયમાં આપણે એટલા બધા ભૂલકણા થઈ ગયા છે કે નાની મોટી ઘણી બધી વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ અને પ્રાયોરિટાઇઝ તો બિલકુલ નથી કરી શકતા. પરંતુ આ જે એઆઈ ઇન્ટેલિજન્સ છે એ તમને પ્રાયોરિટાઇઝ કરીને આપશે કે તમારે સૌથી પહેલાં કયું કામ કરવું જોઈએ અને છેલ્લે કયું કામ કરવું જોઈએ. જો તમારી પાસે સમય નથી રહેતો તો કયા કામને તમે ઇગ્નોર કરી શકો છો. એટલું જ નહીં, રાત્રે તમે ઊંઘી જશો ત્યારે જેમિની સ્પાર્કને કોઈ ટાસ્ક આપ્યો હશે કે સવારે મારે આટલું રેડી જોઈએ, તો એ કોઈ આસિસ્ટન્ટની જેમ તમને આટલું બધું કામ રેડી કરીને સવારે આપી દેશે. ગૂગલે કરેલી જાહેરાત પ્રમાણે જેમિની ઇન્ટેલિજન્સની એક બીજી ખાસિયત તમને કહું. જો તમે રસ્તા ઉપરથી જાઓ છો અને તમે કોઈ મૂવીનું પોસ્ટર જુઓ છો, તમને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, જો તમે એનો ફોટો પાડીને જેમિની ઇન્ટેલિજન્સને આપો છો અને કહો છો કે આના શો ક્યારે ક્યાં ચાલી રહ્યા છે, તો એ તમને એના વિશે માહિતી આપી દેશે અને જો તમે કહેશો તો તમારા માટે ટિકિટનો સ્લોટ પણ બુક કરી આપશે. બીજું એક એક્ઝામ્પલ, તમે ફોન ઉપર વાત કરી રહ્યા છો અને તમારા ફ્રેન્ડ તમને પૂછે છે કે આ વીકેન્ડ પર તું શું કરે છે. હવે તમને એકચ્યુઅલી યાદ નથી કે વીકેન્ડ પર તમારા શું પ્લાન છે, તમે કોને હા પાડી છે, ફેમિલી સાથે ક્યાંય જવાના છો, એ તમને યાદ નથી. હવે ચાલુ ફોન દરમિયાન જો તમે જેમિનીને કહેશો તો એ તમારું કેલેન્ડર ચેક કરી આપશે, તમે સેવ કરેલા પ્લાન્સ ચેક કરી આપશે અને તમને કહેશે કે તમારે વીકેન્ડ પર આ કામ કરવાના છે. અને જો એના બદલે તમે એને કહેશો કે એના બદલે હું આ ફ્રેન્ડ સાથે વીકેન્ડમાં મળવાનું ફિક્સ કરવા માગું છું, તું એ સેવ કરી દે, તો જેમિની એ મીટિંગ સેવ કરી આપશે. કેવું પણ ગજબ કામ થઈ રહ્યું છે ને એઆઈથી. એઆઈને લગતું હવે એક બીજું કામ થઈ રહ્યું છે, એ છે એઆઈ પાવર્ડ માઉસ પેડ. આ જે એઆઈ પાવર્ડ માઉસ પોઇન્ટર છે એ કેવી રીતે કામ કરશે, એ પોતે જ તમે શું કહેવા માંગો છો એ સમજી જશે અને તમારા માટે કામ કરશે. ફોર એક્ઝામ્પલ, બે ફોટોઝ તમે એને બતાવો છો સ્ક્રીન ઉપર, એટલે કે આ જે ફોટો છે ને આ ફોટો છે, એમાં મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો શું કરવાનું, તો એ તમને ફ્લાઇટ્સ બતાવી દેશે, એ કયા સ્થળો છે, એના વિશેની હિસ્ટ્રી શું છે, એ બધી જ માહિતી કોઈ પણ પ્રકારનું સર્ચ કર્યા વગર બતાવી દેશે. આ સિવાય એક ત્રીજું અને ઇન્ટરેસ્ટિંગ ફીચર હવે આવવાનું છે યુટ્યુબમાં. જે રીતે તમે ચેટ જીપીટી સાથે કે બીજા કોઈ એઆઈ મોડેલ સાથે વાતચીત કરી શકો છો, એ રીતે યુટ્યુબ સાથે પણ વાતચીત કરી શકશો. ફોર એક્ઝામ્પલ, જો તમે યુટ્યુબને સવાલ પૂછશો કે હું એક ક્રિકેટર છું, હું બધું જ સારું રમું છું, પણ શોર્ટ બોલ રમવામાં મને તકલીફ પડે છે, તો એ શોર્ટ બોલ રમવા માટેની ટેકનિક્સ દર્શાવતા જેટલા પણ વિડીયો યુટ્યુબ પર હશે ને એ સામેથી તમને બતાવી દેશે. એટલે યુટ્યુબ પણ હવે ઇન્ટેલિજન્ટ બની રહ્યું છે. મિત્રો, આશા છે કે આ તમામ એઆઈ ટૂલ્સ અને ફીચર્સનો તમે પણ બહુ નજીકના સમયમાં ઉપયોગ કરતા થઈ જશો અને આ વિડીયોમાંથી તમને ઘણી બધી મહત્વની માહિતી પણ મળી હશે. આ વિડીયોને સેવ અને શેર જરૂર કરજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો.